મિત્રો, નમ્રતાબેન હમણાં મારી પાસે આવ્યા કે બેન, વજન ઘટાડવા માટે એટલા બધા પ્રયત્નો કરું છું પણ મારું વજન હલતું જ નથી. પછી મેં એવું કીધું કે ચાલો આપણે તમારી દિનચર્યા જાણી લઈએ. તમે સવારથી શું શું કરો છો મને જરા જણાવો ને. એમણે જે વર્ણન કર્યું ને એમાં એમણે નિરાતે કીધું કે જો બેન, બપોરે 2 થી 5 તો મારે સૂઈ જ જવું પડે. એટલે મેં કીધું બેન, આટલું તે કંઈ સુવાતું હશે અને એ પણ બપોરે? તમારું વજન ન ઘટવાનું સૌથી મહત્વનું કારણ છે દીવા સ્વાપ. આયુર્વેદમાં બપોરે સુવાને દીવા સ્વાપ કહેવામાં આવ્યું છે અને દીવા સ્વાપ વિશે પણ ખૂબ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તો ચાલો આજે આપણે જાણકારી લઈએ કે ખરેખર દીવા સ્વાપ એ યોગ્ય છે કે નહીં અને કઈ વ્યક્તિ બપોરે સૂઈ શકે અને કઈ ન સૂઈ શકે. હું છું ડૉક્ટર દેવાંગી જોગલ, જોગી આયુર્વેદ હોસ્પિટલ, સુરતથી. મિત્રો, આચાર્યોએ શાસ્ત્રોમાં કીધું છે કે રાત્રૌ જાગરણમ વૃક્ષમ સ્નિગ્ધો પ્રસ્વપનમ દીવા. એટલે કે રાત્રે જે જાગવામાં આવે છે ને એ શરીરમાં વૃક્ષતા પેદા કરે છે, એટલે કે શરીરમાં વાયુના રોગો વધારે છે. એટલે જે વ્યક્તિઓને દુખાવા છે, પેટ નથી સારું, પેટમાં ગેસ કબજિયાત રહી જાય છે, એવા વ્યક્તિઓએ બને ત્યાં સુધી રાતના ઉજાગરા કરવા નહીં. એનાથી વાયુ વધે છે અને એના લીધે વાયુના રોગ થવાની શક્યતા વધી જાય છે. અને એવી જ રીતે સ્નિગ્ધોમ પ્રસ્વપનમ દીવા, એટલે કે દિવસે જે વ્યક્તિ સૂઈ રહે છે એ વ્યક્તિના શરીરમાં કફ વધે છે, મેદ વધે છે. એટલે એ વ્યક્તિ જો બપોરે સૂશે તો એના શરીરમાં કફજન્ય રોગો પણ વધશે અને શરીરનું વજન વધવાની મેક્સિમમ શક્યતા છે. એટલે દરેક વ્યક્તિને એવી વિનંતી છે કે જો તમારે વજન ઘટાડવું છે તો ગમે તેમ કરીને તમારે બપોરની ઊંઘ ટાળવી જોઈએ. ફરીથી આચાર્યોએ એવી સરસ મજાની વાત કરી કે બેઠા બેઠા થોડીક તમે નાની ઝબકી લઈ લો ને તો એ વૃક્ષતા પેદા કરનાર પણ નથી અને અભિસંધિ એટલે કે વજન વધારનાર પણ નથી. એટલે ક્યારેક તમારે લેવી જ પડે એવું છે તો બેઠા બેઠા એક નાની ઝબકી લઈ લો, પરંતુ સરસ મજાનું લાંબા થઈને સૂવાની આચાર્યોએ ચોખ્ખી ના પાડી છે. એની સામે એવું પણ કીધું છે કે કેવા કેવા વ્યક્તિ બપોરે સૂઈ શકે. તો ચાલો એની આપણે વિસ્તૃત માહિતી લઈએ કે આટલા વ્યક્તિઓ એવા છે કે ખરેખર એમને બપોરે સૂવાની છૂટ છે. ગ્રીષ્મ ઋતુમાં એટલે કે ઉનાળામાં સહજ રીતે શરીરમાં કફ થવાની શક્યતા ઓછી હોય છે. એટલે આ ઋતુમાં કોઈ પણ વ્યક્તિ બપોરે થોડી વાર સૂઈ શકે. એના સિવાય જે વ્યક્તિઓએ ખૂબ બોલવું પડે છે, જે સિંગર છે, જેમણે સતત ગાવાનું હોય છે, જે ખૂબ મુસાફરી કરે છે, જે ખૂબ મદ્યપાન લે છે, વારંવાર મૈથુન કરે છે, જે તૃષા એટલે કે તરસના રોગથી પીડિત છે, આવા વ્યક્તિઓ બપોરે સૂઈ શકે છે. એના સિવાય જેમણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાની વધારે રહે છે, શ્રમજન્ય કાર્ય કરવાનું વધારે રહે છે, જેને અજીર્ણ એટલે કે અપચો રહે છે, શ્વાસની ક્યારેક તકલીફ થાય છે, હેડકી વારંવાર આવે છે, એ સિવાય ભય, શોક આ બધા ભાવોમાં રત રહે છે અને એના સિવાય માનસિક રોગથી પીડાય છે, આવા વ્યક્તિઓ બપોરના સમયે થોડીક ઊંઘ લઈ શકે છે. બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ થોડુંક સૂઈ શકે છે તમારી શારીરિક અવસ્થા પ્રમાણે. પરંતુ નમ્રતાબેને જેમ કીધું કે બેન, આખા દિવસનો થાક એટલો લાગ્યો હોય ને કે બપોરે નિરાતે સૂઈ જ જઈએ, તો હું એવી વિનંતી કરીશ કે જરૂર પડે તો રાતની ઊંઘ અડધો કલાક વધારી દો. પરંતુ મહેરબાની કરીને બપોરે જે આરામથી આપણે પડ્યા રહીએ છીએ, ખાસ તો સ્ત્રીઓની એવી ટેવ હોય કે બાળકોને સ્કૂલે મોકલે, વરજીને જમાડીને ઓફિસે મોકલી દે અને પછી નિરાતે આપણે સૂઈ જઈએ, પછી સાંજે 4-5 વાગે ઉઠીએ. એટલે આ જે ટેવ છે તે શરીરમાં કફ વધારે છે, મેદ વધારે છે, શરીરને સુસ્ત અને આળસુ બનાવે છે. એટલે આઈડિયલી જેના શરીરમાં કફ વધારે છે, જેનું વજન વધારે છે, જેને કોલેસ્ટ્રોલ હાઈ છે, તો એવા વ્યક્તિઓએ પોતાની દિનચર્યામાંથી બપોરનું સૂવાનું ઓમિટ કરી નાખવું જોઈએ. જ્યારે નમ્રતાબેન સાથે મારી વાત થઈ ને ત્યારે એમણે કીધું કે બેન, તમારા આયુર્વેદમાં તો એવું લખ્યું છે ને કે બપોરે જમીને વામકુક્ષી કરવાની. એટલે મેં સમજાવ્યું કે હા, વામકુક્ષી કરવાની સીધી સાદી સરળ વાત છે, પણ એ તમારા જેવા માટે નથી. અને વામકુક્ષી એટલે શું? જમી અને તમે 100 ડગલા ચાલો અને પછી 15-20 મિનિટ ખાલી તમે ડાબા પડખે સૂઈ જાઓ, એને વામકુક્ષી કહેવાય. 2-2 કલાક આપણે નિરાતે આમ મસ્ત સૂઈ જઈએ એને વામકુક્ષી ન કહેવાય.
એટલે જનરલી આપણો એવો સ્વભાવ હોય છે કે આપણને જે ગમતું હોય ને એને પકડી લઈએ. એટલે બને ત્યાં સુધી આ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. બીજો એક પ્રશ્ન કે જેની નાઇટ શિફ્ટ હોય એમણે શું કરવું? જો નાઇટ શિફ્ટ હોય એને ચોક્કસ સવારે સૂવું જ જોઈએ, જેથી શરીરની જરૂરિયાત પૂરી થાય. મેં ગયા વિડીયોમાં જ કીધું હતું કે નિંદ્રાના કેટલા બધા લાભ છે. દરેક વ્યક્તિની પ્રોપર નિંદ્રા થવી ખૂબ જ જરૂરી છે. પરંતુ શાસ્ત્રોમાં લખ્યું છે કે રાત્રે જેટલા કલાક સૂતા હોઈએ એનાથી અડધા કલાકની મિનિમમ ઊંઘ દિવસે વ્યક્તિએ લેવી જોઈએ. તો મિત્રો, આ થઈ દીવા સ્વાપની વાત. દીવા સ્વાપ કોણે કરવું અને કોણે ન કરવું એની વિસ્તૃત જાણકારી મેં આપી છે. આશા રાખું છું કે આ વિડીયો આપણને ઉપયોગી થશે. ચોક્કસ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.